વાત કરીએ સુરતની। સુરત શહેરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે। ભારે વરસાદને કારણે સુરતમાં વિઝિબિલિટી ડાઉન થઈ ચૂકી છે। પર્વત પાટિયા ભાટેના ઉધના દરવાજામાં વરસાદ, ખટોદરા અઠવા લાઇન્સ પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વરસાદ, પાલ અડાજણ રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ। ફરી એકવાર ભારે વરસાદ। સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વિઝિબિલિટી પણ ડાઉન થઈ ચૂકી છે। પર્વત પાટિયા ભાટેના ઉધના દરવાજામાં વરસાદ, ખટોદરા અઠવા લાઇન્સ પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વરસાદ। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર। સુરત શહેરમાં ફરી એકવાર ભારે વરસાદ, ફરી એકવાર ચિંતા જેવો માહોલ સુરતની અંદર। પાલ અડાજણ રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ। તો આ લાઈવ દ્રશ્યો છે, જોઈ શકો છો આપ કયા પ્રકારની સ્થિતિ અત્યારે સુરતમાં જોવા મળી રહી છે। ફરી એકવાર ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને સુરતવાસીઓની ચિંતામાં વધારો થયો છે। અનેક વિસ્તારોની અંદર જે રીતે પાણી ભરાઈ રહ્યા છે, વિઝિબિલિટી કેટલી ડાઉન થઈ ચૂકી છે, પવન સાથે આ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ફરી એકવાર સુરતના લોકોની ચિંતા વધી રહી છે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે રીતે અત્યારે ફરી એકવાર ભારે વરસાદ સુરતની અંદર શરૂ થયો છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વિઝિબિલિટી પણ ડાઉન થઈ ચૂકી છે। ટીવી સ્ક્રીન પર આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સુરતના વિવિધ વિસ્તારોની અંદર ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો। પર્વત પાટિયા ભાટેના ઉધના દરવાજામાં વરસાદ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, ફરી એકવાર સુરતમાં વરસાદ શરૂ થયો છે, ત્યારે શું સ્થિતિ? જી બિલકુલ, જબરદસ્ત વરસાદની શરૂઆત ફરી એક વખત સુરત શહેરમાં થઈ છે। ત્યારે જોઈ શકાય છે પાલ અડાજણ રાંદેર સહિતના વિસ્તારમાં અત્યારે હાલ જબરદસ્ત વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને જે દ્રશ્ય તમે જોઈ શકો છો સુરતના પર્વતગામ ગોડાદરા વિસ્તારના છે, જ્યાં જબરદસ્ત વરસાદ અત્યારે હાલ પડી રહ્યો છે। એક તરફ ખાડીપુરથી લોકો હેરાન પરેશાન છે, ત્યાં બીજી તરફ આકાશી આફત છે ફરી એક વખત શરૂ થઈ ચૂકી છે। જે રીતે સુરત શહેરની અંદર લોકો છે એ જળમગ્ન વિસ્તારથી તાઈમામ થઈ પોકારી ચૂક્યા છે। છેલ્લા 4-5 દિવસથી લોકો ઘરની બહાર નથી નીકળી શકતા, એ પ્રમાણેની પરિસ્થિતિ છે। ત્યાં ફરી એક વખત ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે પાણી ભરાવાની શક્યતા અત્યારે હાલ પૂરેપૂરી જોવા મળી રહી છે। ખટોદરા અઠવા લાઇન્સ પાર્લે પોઈન્ટ વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને એની સાથોસાથ પાલ અડાજણ રાંદેર સહિતના વિસ્તારમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વાત કરીએ ખાડીપુરની, તો જે પ્રમાણે અત્યારે હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ખાડીપુરના કારણે જે ગોડાદરા જવાનો માર્ગ છે એ સંપૂર્ણપણે બંધ થયો છે। ત્યાં બીજી તરફ આકાશી આફત જ્યારે આવી રહી છે, ત્યારે વરસાદી પાણીની આવક ફરી એક વખત આ વિસ્તારમાં થશે, ત્યારે જળસ્તર વધવાની સંભાવનાઓ અત્યારે હાલ જોવામાં આવી રહી છે। લોકો ઈચ્છી રહ્યા હતા કે ખાડીના પાણી વહેલી તકે નીકળે અને રાબેતા મુજબનું તેમનું જનજીવન છે એ શરૂ થાય, પરંતુ જે રીતે અત્યારે ધીમે ધીમે ખાડીના પાણી ઓસરી રહ્યા હતા, ત્યાં ફરી એક વખત જે રીતે જબરદસ્ત વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે વરસાદ થતાની સાથે જ જોઈ શકાય છે દ્રશ્યમાં વિઝિબિલિટી ડાઉન થઈ ચૂકી છે અને વિઝિબિલિટી ડાઉન થવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે। આ તરફ પાટણ જિલ્લાની શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે। પાટણ જિલ્લામાં હજુ પણ 2 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે, ત્યારે સાવચેતીના ભાગરૂપે આવતીકાલે પાટણ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। પાટણમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તો પાટણના રાધનપુર સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ। રાધનપુર અને સાંતલપુરમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો। સાંતલપુર તાલુકાના સરહદી ગામોમાં પાણી ભરાઈ ગયા। સાંતલપુરના બરારા ગામમાં પણ વરસાદી પાણી ભરાયા। અંદાજે 100થી વધુ ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા। પાટણ, સાંતલપુર, રાધનપુર આ તમામ વિસ્તારો જળબંબાકાર છે। પાટણ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર જે રીતના વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે, પરંતુ કહી શકાય કે રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાના અંદર ક્યાંક વાદળ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવે છે। ત્યારે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે સાંતલપુરના છેવાડા વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારોના અંદર। આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો બરારા ગામના દ્રશ્યો છે, જે વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારો તેમજ નીચાણવાળા ઘરોના અંદર પાણી ભરાય છે। હાલ તમે જોઈ રહ્યા છો ઘરના તમામ લોકો છે તે હાલ સ્તંભ થઈ ગયા છે અને તમામે તમામ તેમના ઘર સામગ્રી
છે, તમામે તમામ ઘર સામગ્રી છે તે પોતાના ખાટલા પર ચડાવીને મૂકી દીધી છે, સાચવીને રાખી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના વહેલી સવારથી જે વરસાદ વરસ્યો હતો તેને લઈને નીચાણવાળા તમામ જગ્યા પર પાણી ભરાય છે. સાથે સાતલપુરના બરારા ગામના 100 થી વધુ ઘરોના અંદર હાલ તો પાણી ભરાય છે. આ ભાઈ ઘરની મહિલા છે, આપણે એમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે બેન તમારું? રિયાબેન. રિયાબેન, કેવો વરસાદ હતો ને ઘરમાં કેવું પાણી ભરાયું? વરસાદ બહુ જ વરસ્યો. આજ 2 દિવસ આ ચાલુ છે. બરોબર, આ પાણી ભરાઈ ગયું, ઘર વખરી બધી પલળી ગઈ, બધાએ ડૂબી જતા આટલે પાણી થઈ ગયું હતું. અને હવે તંત્ર આવ્યું, પોલીસ થાનું, પછી જીવનભાઈ આયા, એનું વિટાદી લગાડ્યું, એટલે હવે છેદ પાણી ઓછું છે. તમે આયા જા ગામમાં કેવું પાણી હશે? ગામમાં ખૂબ ભરાણું. આમ કોલી વિસ્તાર છે એને આટલા ને આટલું પાણી છે. અને આ પોલીસ થાણું ને જીવનભાઈ બે આવી જા એટલે પાણીનો નિકાલ ખૂબ કરી નાખ્યો હોય. ખૂબ ખાધું નહીં. હા હા, ખાવાનું ક્યારે ટાઈમ ગળે? પાણી ફોન ઉપર ફોન કર્યા તો બચાર 3 તાર આવી જવું. પોલીસ થાણું જીવનભાઈ 3 તાર 7 વાગે એમ ફોન કર્યો અને 7:30 એનું હિતાજી 13 લગાડ્યું. બરોબર, એ તો અમારા આગેવાન સારા હતા એટલે અમારે 3 તાર નિકાલ થઈ ગયો. પોલીસ સ્ટેશન બરોબર હતું, નિકાલ થઈ ગયો. નકર બીજું કયો તંત્ર વાળા આયા છે? ઘણું બધું ભરા, તમારું વસ્તુ દર દાગીનો હોલસેલ પર લીધું છે હાલ. કોઈ પણ અમે ખાલી અમારા જીવ બચાવવા માટે બચ્યા. આપણે અન્ય પણ દ્રશ્ય બતાવશો કે જે ગ્રામના લોકો છે, જે આખી ટીમ છે, તે ગામના આગેવાનોની ટીમ છે, તે તમામે તમામ લોકો વહેલી સવારથી આ ગામ વિસ્તારના અંદર આવી પહોંચ્યા છે. જીસીબી તેમજ હિટાચી દ્વારા રસ્તા તોડીને પાણીનો નિકાલ કરે છે. આપણે ગામના જે આગેવાન છે એમના જોડે પણ વાત કરવાનો પડશે. વહેલી સવારથી કેવો વરસાદ હતો, હાલ ગામની કેવી પરિસ્થિતિ છે? વરસાદ ફૂલ ચાલુ હતો સવારથી. કાલે રાત્રે રાત્રે વરસાદ ઘણો પડ્યો એટલે એના કારણથી પાણી ફૂલ ભરાઈ ગયું. પાણી ભરાવાથી કારણ કે નિકાલ થતો નહોતો પાણી, એટલે ઘર બધા 150 ઘર બૂટ થઈ ગયા અને વખરી બધાની ખરાબ થઈ ગઈ. પછી જીવણભાઈને અમે ફોન કર્યો, જીવણભાઈ તરત હિટાજી એમનું લઈને અહીંયા પહોંચ્યા. એટલે હિટાજીથી જે મેઇન રોડ હતો 3 ફૂટ હાઈટ હતી રોડની, રોડ તોડવાથી કારણ કે પાણીનો નિકાલ ચાલુ થયો. તો પોલીસ સ્ટેશનથી બધા આવી ગયો, સ્ટાફ જીવણભાઈ આવી ગયા, તલાટી સાહેબ આવી ગયા. આ બધાની મદદથી અમે અત્યારે પાણીનો નિકાલ ચાલુ કરી દીધો, પણ 2 દિવસ હજી પાણી ચાલુ રહેશે. આપણી સાથે એના આગેવાન છે, એમના જોડે જ વાત કરશો. જીવનમાં કેવી પરિસ્થિતિ હતી? તમે સવારે આવ્યા તારા ગામમાં, અત્યારે કેવી પરિસ્થિતિ છે? સવારે થોડી ભયંકર હતી, કેમ કે બધા ઘરોની અંદર લાવી યુવાનો ગામના એક્ટિવ છે, બધા સ્ટાફ સાથે રહી ને બધા ખર્ચે ઈટાજી લગાડી જે ઊંચાણવાળો ભાગ હતો એને થોડુંક નીચે લાવી અને પાણી ગરકાવ ચાલુ છે. એટલે ધીરે ધીરે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે સાતલપુર પોલીસ છે તે સવારથી જ ખડે પગ ઉભી રહી છે, ગ્રામ્ય વિસ્તારોના અંદર ફરી રહી છે. જે પણ ગ્રામ્ય વિસ્તારના અંદર જે પાણીમાં ફસાયા હોય તેમજ જે લોકો હાલાકી ભોગવી રહ્યા તમામે તમામ લોકોને બહાર નીકાળી રહી છે, સાથે તેમની મદદે ઉભી રહી છે. એટલે કહી શકાય કે એક બાજુ પોલીસ સહિત તંત્ર છે તે કામે લાગી ચૂકી છે, પરંતુ કહી શકાય એક બાજુ વરસાદ છે તે બંધ થવાનું નામ લેતો નથી. જો વધુ વરસાદ વરસશે તો કહી શકાય કે સાતલપુરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો છે તે ગ્રામ્ય વિસ્તારો પાણીના અંદર ગરકાવ પણ થઈ શકે છે. બીજી બાજુ તંત્ર દ્વારા ટીમો પણ અલગ અલગ ઉતારી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે જે પાણી છે તેને કેટલા દિવસમાં નિકાલ થશે, પરંતુ હાલ તો કહી શકાય કે જો વધુ વરસાદ વરસશે તો સાતલપુર તેમજ રાધનપુર વિસ્તારના અંદર પાણી ભરાવાની સમસ્યાનો મોટો સવાલ ઉભો થઈ શકે છે. ઇજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. તો સુરત શહેરમાં ફરી ધોધમાર વરસાદ. ભારે વરસાદને કારણે સુરતમાં વિઝિબિલિટી ડાઉન થઈ. પર્વત પાટિયા ભાટેના ઉધના દરવાજામાં વરસાદ, ખટોદરા, અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વરસાદ, પાલ, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ. તો ભારે વરસાદ ફરી એકવાર વરસવાનું શરૂ થયું છે સુરતમાં. જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર ચિંતાજનક સ્થિતિ સુરતની. ભારે વરસાદ અને તેના કારણે જે રીતે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, વિઝિબિલિટી ડાઉન થઈ ચૂકી છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે. જે ધનરાજ, શું સ્થિતિ છે સુરતમાં અત્યારે? જી બિલકુલ, જે પ્રમાણેની તસવીરો સુરત શહેરની જોવા મળી રહી છે ત્યારે ધમાકેદાર એન્ટ્રી ફરી એક વખત વરસાદની જોવા મળી રહી છે. દ્રશ્યો છે સુરતના પર્વત પાટિયાથી ગોડાદરા તરફ જવાના માર્ગ ઉપર, અને ત્યાં અત્યારે હાલ જોઈ શકાય છે ટ્રેક્ટરમાં સવાર થઈને અત્યારે હાલ મદદ છે પહોંચાડવામાં આવી રહી છે. જે પ્રમાણે કમરસમાં છાતીસમાં પાણી છે એ અત્યારે હાલ આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો એક તરફ રાહતનો શ્વાસ લઈ રહ્યા હતા કે હાશ હવે આ ખાડીના પાણી છે એ ઓસરી જશે ને ફરીથી જનજીવન છે એ રાબેતા મુજબ થશે, પરંતુ
ફરી એક વખત ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે અને ભારે વરસાદ વરસતાની સાથે જ વિઝિબિલિટી ડાઉન થઈ છે અને વિઝિબિલિટી ડાઉન થવાના કારણે લોકો છે એ પોતાના વાહનો રસ્તા ઉપર જ થોભાવી દે છે. તસવીરો તમે જોઈ શકાય છે. અત્યારે હાલ ટ્રેક્ટર ઉપર સવાર થઈને લોકો છે એ ફરી એક વખત પોતાના ઘર તરફ જતા જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ કામદારો છે કામકાજ કરીને ફરીથી પરત પોતાના નિવાસ સ્થાને પહોંચતા હોય છે, ત્યારે આ જે ટ્રેક્ટર છે એ ઋષિ વિહાર એપાર્ટમેન્ટ છે ત્યાં અત્યારે હાલ જઈ રહ્યું છે. અને જે રીતે ટાયર જોઈ શકો છો, ટ્રેક્ટરની હાલત જોઈ શકો છો, અડધો અડધ ટ્રેક્ટર છે એ પાણીમાં ડૂબી જતું હોય છે. એટલું પાણી છે, કમરસમા છાતીસમા પાણીમાં અત્યારે હાલ લોકો છે એ સ્વયંભૂ ન જાય તેના માટે ખાસ કરીને આ પ્રમાણે કોર્પોરેટર દિનેશ પુરોહિત દ્વારા આ જે વ્યવસ્થા છે એ ટ્રેક્ટર અને જે તે બોટની વ્યવસ્થા કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા, ત્યારે લોકોને આ પ્રમાણે પોતાના નિવાસ સ્થાને લઈ જવા માટે અત્યારે હાલ આ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ તસવીરો તમે જોઈ શકો છો, ઘૂંટણસમા કમરસમા પાણીમાંથી જ્યારે લોકો પસાર થતા હોય છે ત્યારે તેઓને જરૂર અપીલ કરવામાં આવે છે કે આ પ્રમાણે જ્યારે વરસાદી અને ખાડીના પાણીનો ભરાવો જ્યારે થયેલો હોય ત્યારે કયા રોડ ઉપર ક્યાં ખાડો છે એ ખાસ કરીને તકેદારી રાખીને જ લોકો છે આ પાણીના વહેણમાં પોતે અહીંથી પસાર થાય, કારણ કે કેટલાક જગ્યા ઉપર જે રીતે ખાડીના ઢાંકણો ખુલ્લા હોય છે, કેટલીક જગ્યા ઉપર જે રીતે પાણી છે ગટર મારફતે સહેલાઈથી નિકાલ કરવાનો પ્રયાસ કરતા હોય છે, ત્યારે કોઈ અકસ્માત ન સર્જાય તેની ખાસ તકેદારી રાખવાની તાતી જરૂરિયાત છે. અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, જે પ્રમાણે સણિયા હેમાદથી પૂણા કુંભારેથી લઈને આ પર્વત પાટિયાથી ગોડાદરા તરફ જે ખાડીનું વહેણ છે પસાર થઈ રહ્યું છે, ત્યારે આ ખાડીનું પાણી છે એ અત્યારે હાલ અલગ અલગ વિસ્તારમાં પસરી ચૂક્યું છે. ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે આખે આખું BRTS રૂટ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અને એક બાદ એક જે દ્રશ્યમાં જોઈ શકાય છે, ફરી એક વખત ટ્રેક્ટર છે એ અત્યારે હાલ જે લોકો છે તેમને મૂકીને આવે છે અને ફરીથી ત્યાંથી જે લોકો ઘર વખરીનો સામાન ખરીદવા માટે ફરીથી રવાના થતા હોય છે. ત્યારે આ પ્રમાણે ભારે વરસાદ અને ખાડીના પાણીએ લોકોનું જનજીવન છે એ અસ્તવ્યસ્ત કરી નાખ્યું હોય એ પ્રમાણેની તસવીરો જોવા મળી રહી છે. જોકે એક તરફ રાહતનો શ્વાસ જરૂર લોકો લઈ રહ્યા હતા કે હવે ધીમે ધીમે આ ખાડીના પાણી છે એ ઓસરી જશે, પરંતુ સ્થિતિ તમે જોઈ શકો છો, ફરીથી ભારે વરસાદ વરસતા એ પાણી છે એ અત્યારે હાલ ફરી જમાવડો થશે અને જે પાણી ઓસરી રહ્યા હતા એનું જળ સ્તર ફરીથી એક વખત વધવા પામ્યું છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે. તો જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કેટલું પાણી આ વિસ્તારની અંદર છે અને લોકોને આ વિસ્તારમાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી આખા રસ્તા ઉપર ફરી વળ્યું છે અને જળબંબાકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. જે રીતે ફરી એકવાર અહીં વરસાદ શરૂ થયો છે ત્યારે ચિંતાજનક સ્થિતિ ફરી એકવાર સુરતની અંદર ઊભી થઈ છે. લોકોની ચિંતા વધી ચૂકી છે. આ સાથે જ જે રીતે પાણી અત્યારે રસ્તા ઉપર છે, લોકો મુસીબતનો સામનો કરી રહ્યા છે. આ તરફ ખેડા જિલ્લામાં ફરી વરસાદની ધમાકેદાર બેટિંગ. ખેડાના મહેમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. એક્સપ્રેસ હાઈવે પર વરસાદને કારણે વિઝિબિલિટી ડાઉન થઈ. મહેમદાવાદમાં ગઈકાલે 20 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો ખેડાના મહેમદાવાદમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર બેટિંગ. મહેમદાવાદમાં ગાજવીજ સાથે ફરી એકવાર વરસાદ શરૂ. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ફરીથી એક વખત ખેડા જિલ્લામાં શરૂ થઈ છે. કહી શકાય ખેડા જિલ્લામાં સૌથી વધુ મહેમદાવાદ તાલુકામાં 24 કલાકમાં આશરે 25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. થોડો વિરામ લીધો, પરંતુ ફરીથી એક વખત ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે. અત્યારે જે દ્રશ્યો છે તે દ્રશ્યો મહેમદાવાદથી પસાર થતા એક્સપ્રેસ હાઈવેના છે. જોઈ શકાય છે કે જે વરસાદ વરસી રહ્યો છે જેના લીધે વિઝિબિલિટી ડાઉન થઈ છે, એટલે વાહન ચાલકો પોતાની હેડલાઇટ ચાલુ કરી અને રસ્તો પસાર કરી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે કે જે રીતના વરસાદ વરસ્યો અને ખેડા જિલ્લામાં સૌથી વધુ મહેમદાવાદ તાલુકામાં વરસાદ વરસ્યો, પરંતુ મહેમદાવાદની જો વાત કરવામાં આવે તો મહેમદાવાદ ઊંચાણવાળા વિસ્તારમાં છે, માટે કોઈ જગ્યાએ જળ ભરાવની સ્થિતિ જોવા ના મળી. પરંતુ આ જ રીતનું જો બેટિંગ હજુ પણ મેઘરાજાનું ચાલુ રહેશે તો ચોક્કસથી જે નીચાણવાળા ગામડાઓ છે કે જ્યાં જળનો નિકાલ નથી ત્યાં આગળ જળ ભરાવ થવાની ચોક્કસ સ્થિતિ સર્જાય એમ છે. હાલ તો જે રીતના વહીવટી તંત્ર છે, વહીવટી તંત્ર લોકોને સૂચિત કરી રહ્યું છે, સાથે સાથે ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જાણકારી પણ આપવામાં આવી રહી છે. હાલ જે રીતના રેડ એલર્ટ ખેડા જિલ્લામાં આપવામાં આવ્યું છે, ત્યારે મહેમદાવાદથી આ વરસાદ
અત્યારે શરૂ થયો છે. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, મહેમદાવાદ. તો મોરબીના વાંકાનેરમાં ભારે વરસાદથી અનેક રોડ બંધ. વાંકાનેરના મેસરિયા અદેપરને જોડતો રસ્તો બંધ. ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાંડેની પ્રેસ કોન્ફરન્સ. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વરસાદ છે, પણ એક ઐતિહાસિક બાબત એ છે કે સૌથી વધારે વરસાદ બોપલમાં આખા 2 દિવસમાં અત્યાર સુધી લગભગ 504 મિલીમીટર એટલે 20 ઇંચથી વધારે વરસાદ છેલ્લા 24 કલાકના થોડા વધારે સમયમાં બોપલ વિસ્તારમાં થયું છે. અને સૌથી વધારે જે વરસાદ છે એ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં થયું છે. આપણે અગર ઝોન વાઇઝ વાત કરીએ તો સૌથી વધારે વરસાદ એ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં થયું છે. પછી ઉત્તર પશ્ચિમ ઝોનમાં થયું છે 549 મિલીમીટરનું વરસાદ, અને પછી મધ્ય ઝોનમાં થયું છે, અને પછી પશ્ચિમ ઝોનમાં થયું છે. આ પ્રકારે વરસાદ જે છે એ થયું છે. અને એટલા વધારે વરસાદ ઇન્ટેન્સિટી એનું આ છેલ્લા લગભગ 20 વર્ષમાં એવું વરસાદ એક સાથે પડવાનું આ પ્રથમ બનાવ છે. એટલે કોર્પોરેશન જે છે સંપૂર્ણપણે એમાં તમામ ટીમો ત્યાં કાર્યરત છે. અલગ અલગ જગ્યા ઉપર જે પણ કંઈ પાણી ભરાવાનો પ્રશ્ન હતા એમાં કોર્પોરેશનના ટીમ અત્યારે કામગીરી કરી રહ્યા છે. આ સંપૂર્ણ જે કામગીરી છે એમાં ગઈકાલે રાત્રે જે શંકર ભુવનનું ચાલી હતું એમાં 200 લોકોને શિફ્ટિંગ કરવામાં આવ્યું હતું. એ લોકોને જે છે સંપૂર્ણ વ્યવસ્થા સાથે શંકર ભુવનના ચાલીમાં 200 લોકોને શિફ્ટિંગ કરવામાં આવ્યું હતું. સાબરમતી છારાનગરમાં આ રવારીબાસમાં આજે એક બનાવ બન્યા હતા, જેમાં 11 લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એટલે આપણે તમામ જે સ્ટોમ વોટર પમ્પિંગ સ્ટેશન્સ છે એ 42 કાર્યરત છે, અને 95 પંપ એ જે છે આપણા બરુણ પંપના સાથે બીજા 95 પંપ અને બીજા પણ પંપનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. કુલ 107 પંપો અલગ અલગ જગ્યાઓ ઉપર કામગીરી કરવામાં આવ્યું છે. જે ઝાડ પડવાનું કમ્પ્લેન છે લગભગ 173 જેટલા ઝાડ પડવાનું કમ્પ્લેન મળ્યા છે, જે અત્યારે સોલ્વ કરવામાં આવી રહ્યું છે. સ્ટ્રીટ લાઇટનું 46 જેટલા કમ્પ્લેન આપણને મળ્યા છે. એમટીએસ અને બીઆરટીએસ જે છે એ રૂટ તકેદારીના ભાગરૂપે જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં ના સિવાય વોટર લોગિંગના સ્પોટ સિવાય જે છે એ કાર્યરત હતા. અને આજે સવારથી જ માનનીય મેયરશ્રી, માનનીય ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, તમામ જે અધિકારીશ્રીઓ એ ફિલ્ડ ઉપર હતા. આજે સવારે ખાસ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ એક જે સેન્ટોસા અને બોપલ વિસ્તારનું પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લીધેલ હતી, અને એમાં જે છે તંત્રને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, અને એના આધારે સંપૂર્ણ કામગીરી જે છે એ કરવામાં આવી રહ્યા છે. અંડરપાસીસ ગઈકાલે લગભગ 11થી વધારે બંધ હતા, જે અત્યારના સમયમાં એક જ અંડરપાસ ચાંદલોડિયાનું જે છે એ બંધ છે, અને પરિસ્થિતિના ધ્યાને લઈ એ ખોલવામાં આવશે. હેલ્થ વિભાગનું કામગીરીમાં લગભગ 76,000નું ક્લોરીનનું ગોળી જે છે આપવામાં આવ્યું છે. ખાસ કરીને સેનિટેશન અને હેલ્થ એ ખૂબ જ અગત્યનું હોય છે. વરસાદ જે છે, વરસાદના સાથે સાથે લોકોના આરોગ્ય જળવાઈ રહે એના માટે સેનિટેશન અને હેલ્થના એક્ટિવિટીઝ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ ટીમો દ્વારા સફાઈ, ખાસ કરીને એક સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવેલા છે. વરસાદ જ્યાં જ્યાં ઓછું થાય અથવા બંધ થાય ઇમિડિયેટલી એ વિસ્તારમાં સફાઈ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે, અને એમાં ખૂબ સારી કામગીરી કરવામાં આવ્યું છે. હું એનું વિગત આપને આપવા માંગુ છું. લગભગ જે છે 576 સ્થળોએ અલગ અલગ સફાઈ કામદારો અને એના ટીમના દ્વારા કામગીરી કરવામાં આવ્યું છે, જેમાં જે સેવાળ છે, કાદો માટી કીચડ છે, એ 270 મેટ્રિક ટનનું કાદો કીચડ જે છે અલગ અલગ જગ્યાઓમાં પાણી ભરવામાં હોવાથી એમાંથી જે છે એ
કાદવ કીચડ રિમૂવ કરવામાં આવ્યા હતા અને આ જે સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે એ દરેક જગ્યાએ વિશેષ એક ડ્રાઈવનું કરવામાં આવ્યું છે, જેમાં તમામ અધિકારીઓ કર્મચારીઓ જે છે એ ત્યાં સ્થળ ઉપર ઉપસ્થિત છે. એક જે કમ્પ્લેન્ટ્સ છે એ કમ્પ્લેન્ટ્સ પાણી ભરાયાનું, રોડ સેટલમેન્ટનું, ભૂવાનું અને આ તમામ બાબતોનું જે છે આપણા પાસે જે કમ્પ્લેન્ટ મળ્યા છે એ તમામ કમ્પ્લેન્ટ સોલ્વ કરવા માટે અત્યારે કોર્પોરેશન કામગીરી કરી રહ્યા છે. જે સોસાયટીઓમાં વોટર લોગિંગનું પ્રશ્ન હતું, 126 જગ્યાઓમાં ભરાયેલા હતા, એમાં લગભગ 79 જગ્યાઓમાં નિકાલનું કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે અને 47 જગ્યાઓમાં વિભિન્ન પંપ અને બરુણ અને વિભિન્ન મશીનરીઝ દ્વારા એ પાણીનું નિકાલ કરવાનું કાર્યવાહી અત્યારે ચાલુ છે. સંપૂર્ણ રીતે કોર્પોરેશન જે છે એ કામગીરી અત્યારે કરવામાં આવ્યા છે અને અત્યારે પણ જે છે વરસાદ આજના દિવસે પણ ચાલુ રહે છે. આવતીકાલે પણ વરસાદનું હેવી વરસાદનું આગાહી છે. એ આગાહીના બાબતે લઈ કોર્પોરેશન, માનનીય મેયરશ્રી અને તમામ પદાધિકારીઓશ્રી અને કોર્પોરેશનના તમામ અધિકારીશ્રીઓ આમાં એક મતમાં છે કે આવતીકાલે સ્કૂલો, કોલેજો, આંગણવાડીઓ એ તમામ પણ બંધ રહે તો બાળકો માટે અને તમામ લોકોના માટે ખૂબ એક સારું પગલાં રહેશે. બીજા લોકોને પણ એવું વિનંતી કરીએ છીએ કે આવતીકાલે પણ આપ વર્ક ફ્રોમ હોમ થાય અને આવતીકાલે પણ ભારે વરસાદનું આગાહી છે અને આવતીકાલે પણ તમામ તકેદારીના પગલાં, લોકોનું ખૂબ સાથ સહકાર આજે પણ મળી રહ્યું છે. લોકોને જે પ્રકારે આપણને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથ સહકાર મળ્યું છે એ ખરેખર આપણે તમામ નાગરિકોના દિલથી આભાર માનીએ છીએ અને એના સાથે સાથે આવતીકાલે પણ તમામ નાગરિકો આપણને સાથ સહકાર આપે એવું આશા સાથે આપને કોઈ પણ બીજા પ્રશ્નો હોય તો આપ પૂછી શકો છો. સર, જે આંકડોમાં અને બોપલ વિસ્તાર છે, સેલા વિસ્તાર છે, એમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા છે, તો આ જે પાણીનો નિકાલ જે છે હજી કેટલો સમય લાગશે અને કેટલી એવી સોસાયટીઓ છે જ્યાં આખા જે ગાડી ડૂબી ગઈ એટલા સુધીના પાણી છે? જે બોપલ વિસ્તારમાં પાણી ઘણા મહદઅંશે એ ઉતરી ગયા છે. જેવી રીતે ગઈકાલે હું આપને વાત કરું તો હેલ્મેટમાં, બીજે 4 રસ્તામાં, બોપલ બ્રિજમાં એ તમામ જગ્યા ઉપર પાણી ખૂબ, માણેકબાગમાં ખૂબ વધારે પાણી રહેલા હતા. એ તમામ પાણી જે છે એ આજે ઓસરી ગયા છે અને તમામ કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે. બોપલનું જે પાણી છે, કારણ કે બોપલ અંતમાં છેવાડામાં છે એટલે બોપલનું પાણી એક સોસર જેવું છે. બોપલમાં ખાસ કરીને એક વિસ્તાર જે છે એ ઇસ્કોન ગ્રીનવાળું વિસ્તાર એ એક સોસરવાળું જગ્યા છે જેમાં પાણી બંને બાજુથી આવીને પાણી રહે છે. એના માટે પણ આપણે વ્યવસ્થા કરવામાં આવ્યું છે. ઘુમામાં એક ઇનલેટ, વધારાનું ઇનલેટ ખોલી દેવામાં આવેલ છે અને રત્ના તળાવવાળું જે પમ્પિંગ સ્ટેશન છે એ પમ્પિંગ સ્ટેશન પણ કાર્યરત કરીને એમાં વધારે પમ્પિંગ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આ જે પાણી છે એ ઉસરી જવાનું સંપૂર્ણપણે આપણને વિશ્વાસ છે. આવતીકાલ સુધીમાં બોપલ અને ભવન વિસ્તારમાંથી પાણી ઉતરી જશે? અત્યારે જે છે તમામ પમ્પિંગ સ્ટેશન્સ હોય કે તમામ જે વરુણ પંપ હોય તેમાં ટ્રેન્ચ લાઇન કરવાનું કામગીરી હોય, એ તમામ કામગીરી ફોકસ કરવામાં આવ્યું છે અને આપણને સંપૂર્ણ રીતે આશા છે કે વરસાદ જે છે એ વરસાદના અનુસંધાને આપણે તમામ કામગીરી કરવામાં આવી રહ્યું છે. વાત કરીએ મોરબીની. મોરબીમાં ભારે વરસાદથી કારખાનામાં પાણી ભરાઈ ગયા. મોરબીના માટેલ નજીક જળબંબાકારની સ્થિતિ. માટેલ ડુવા નજીક સિરામિકની ફેક્ટરીમાં પાણી ભરાઈ ગયા. ફેક્ટરીના ગ્રાઉન્ડ ફ્લોરમાં વરસાદી પાણી ઘૂસ્યા. સિરામિક ફેક્ટરીઓના લોડિંગ પોઈન્ટની અંદર પાણી ભરાઈ ગયા. લોડર સહિતના વાહનો પાણીમાં ફસાતા કામગીરી ઠપ થઈ ચૂકી છે. તો મોરબીમાં છેલ્લા 16 કલાકમાં 5.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં કે રીતે ફેક્ટરીની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. જળબંબાકારની સ્થિતિ આ મોરબીની અંદર જોવા મળી રહી છે. માટેલ નજીકના દ્રશ્યો છે. માટેલ ઢુવા નજીક સિરામિકની ફેક્ટરીઓ આવેલી છે કે જ્યાં આ રીતે પાણી ભરાઈ ચૂક્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે ત્યારે
લોડિંગ પોઈન્ટમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે.